કમેન્ટ કરી લોકો મને એવું કહેતા કે જ્યારે પ્રવીણ રામ નિશિતભાઈ તમને મળે તો એમને પૂછજો કે રાજુ કરપડાએ કેમ આમ કર્યું, અને હવે પ્રવીણ રામ તો નથી વંડી ઠેકી જવાના ને? જુઓ, વંડી ઠેકવાની વાત હોય તો જ્યારે માહોલ હોય ને જ્યારે વંડી ઠેકતા હોય તેના ભેગી ભેગી ઠેકી જવાની હોય તો આપણને બીક ન લાગે કે નીચે પડશું તો પગ ભાંગશે કે નહીં ભાંગે. તો વંડી ઠેકવાનો વિષય જ નથી. પણ મને દુઃખ એ વાતનું છે કે મારો મિત્ર ધારાસભ્ય લેવલનો એક મિત્ર હતો, જેણે ગઈ વખતે ધારાસભ્યની ચૂંટણી એ માહોલમાં લડી છતાં પણ સારા એવા મતો ત્યાંથી એને પ્રાપ્ત કર્યા. ધારાસભ્ય લેવલના મિત્રને નીચે જિલ્લા પંચાયતમાં ઉતારીને એને જે એની જે કારકિર્દીને ડાઉન કરવાનું કામ કર્યું છે એને મને 100% દુઃખ છે. કારણ કે એની જે ક્ષમતા છે એને ક્ષમતાને ઘટાડવાનું, એને મિનિમાઇઝ કરવાનું કામ બીજેપીમાં થયું છે. અને આવું એક સાથે નહીં, ઘણા બધા સાથે થયું. ભૂપતભાઈ તો કે ધારાસભ્ય બનેલા માણસ, લડો જિલ્લા પંચાયત, તો આ બધી ઘટનાઓની અંદર મારું એવું માનવું છે કે અમને દુઃખ છે કે અમારા મિત્રો સાથે આવો અન્યાય થયો છે. રાજુભાઈ છોડીને ગયા પછી ક્યારેય ટેલિફોનિક વાતચીત થઈ મિત્ર તરીકે, એવી ક્યારેય વાતચીત થઈ કે દુઃખ વ્યક્ત કર્યું કે રાજુભાઈ તમે ખોટું આમ કર્યું, એવી ક્યાંય વાતચીત થઈ? આ વાત મને લાગે નેતાઓ કોઈ ખુલીને કરતા નથી તમારી સિવાય. ના, મારે એ છોડીને ગયા પછી એકવાર મારે એમની સાથે વાત થઈ અને તમામ મુદ્દે ચર્ચાઓ થઈ. એ પછી અમારે વાત એમની સાથે ટેલિફોનિક પણ નથી થઈ, પણ કદાચ અમે મળીશું કોર્ટના રસ્તે, કોર્ટના દરવાજે ક્યાંક અમે ભેગા થઈશું ત્યારે ચર્ચા કરીશું.